હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું ચા દૂધ રેડી થઈ ગયું. આહા શું મોજ પડી ચા દૂધ પીવાની. પછી તો શિવાંત ઉઠાડ્યો ભાઈને, બહુ ફોલાઈને ઉઠાડીને એને તેડીને જેવો રોડમ પી ગયા. ફ્રેન્ચ ફ્રાય બની હતી ને ભાઈ આળસ મળીને પાછો હુઈ ગયો. અને બા આયન્સ સાથે મસ્ત રમતા હતા. સવાર મોજ પડી ગઈ. જોતા પછી શિવાંશભાઈ પણ એન્ટર થઈ ગયા. ભાઈની હું ગુડી ગઈ. અમે બધા રેડી થઈને હવે જોઈએ છે મયંકના મેરેજમાં. વરઘોડો નીકળી ગયો છે ને ફાઇનલી અમારા મયંકભાઈ ઘોડે ચડી ગયા. ઘોડે ચડતા વહીવટ તો મોટા એટલા ને કે ભાઈ એને ચાલુ જ હોય કામકાજ. મને લાગે ફેરા ફરતા વાત કરી છે. આયન્સભાઈ ને ટોપો પહેરાવી દીધો ને આપણે સાબો બાંધી લીધો. રવિભાઈ આવી ગયા, એમને ભરાણે સાબો બાંધ્યો. હવે ફાઇનલી હવે મંડપે પહોંચવાની તૈયારી થઈ રહી છે અને મારા છોટે લોક બધા ડાન્સ કરી રહ્યા છે અને ફોટા તો ક્લિક કરવા પડે. મારા શિવાંશભાઈને જે જોતું તે મળી ગયું અને ફાઇનલી પછી બંનેની એન્ટ્રી થઈ ગઈ. જબરદસ્ત જોરદાર એન્ટ્રી. અને આજુબાજુમાં તો એલેક્સ ફોટો ફિલ્મ એકદમ બ્લેક કોડમાં ભાઈ બધા આટા જ મારે છે. જબરદસ્ત એન્ટ્રી થઈ. અને પછી તો નજર ઉતારો જે સોંગ ચાલુ થયું ને ભાઈએ નજર ઉતારી. ભાઈ બંને વરમાળા પહેરાવી અને બંને દંપતીને સારા બ્લેસિંગ આપીને અમે પાછા ખુરશીએ બેસી ગયા. જેઠાલાલ ને લઈને. જેઠાલાલ તો ફૂલ મોજમાં, તો ખબર નહીં એના મેરેજ હોય એવું લાગતું તેને ફીલ. કન્યા પધરાઓ સાવધાન કમ્પ્લીટ કરીને જમીને બહાર આવી ગયા. બહાર એક મીટિંગ કરી, વાતો કરી, મોજ કરી, આનંદ કર્યો. કાંઈ ઘટે નહીં એવું કર્યું. હવે જઈએ ઘરે. બધા વેટ કરતા હતા, મમ્મીને બા ને બધાને મળીને. પોટને સમય આ ગયા તો બધાને જય સ્વામિનારાયણ ભગવાનને પોટાડીને આપણે પોટી જઈએ.